પ્રાંતિજના સિતવાડા નવાપુરામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે હોબાળો. જાહેર રસ્તો ઉબડખાબડ થતાં મહિલાઓને ખેતરમાં જતા મોટી હાલાકી પડે છે, જેથી ભારે કાફલો બંધ કરવા બેરીકેડ લગાવી દીધો અને હિંમતનગર ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી નદીમાંથી ખનીજ કરતા વાહનો હનુમાનજીના મંદિરથી તાજપુર કોઈને જોડતા અવરુદ્ધ કરાયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી વાહનો બંધ થયા હતા. ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા પ્રાંતિજ એસડીએમને બોલાવી બેઠક યોજાઈ હતી. એસડીએમને ગ્રામજનોને કહ્યું કે અમે તમારી રજૂઆત આગળ મોકલીશું. ત્યારબાદ પ્રાંતિજ એસડીએમે પંચાયતને પરિપત્ર મોકલ્યો કે જાહેર માર્ગ પર કોઈ પણ રીતે બંધ કરી શકાય નહીં. સદર રસ્તા પરનું દબાણ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાવવા પંચાયતને જાણ કરી હતી. ત્યારે પંચાયતના સરપંચ, તલાટી અને સદસ્યો સ્થળ પર આવ્યા હતા, જ્યાં પ્રાંતિજ પોલીસનો આવી પહોંચી હતી. વધુ હોબાળો થતાં હિંમતનગર પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. નવાપુરા ગામના લોકો રસ્તા પર બેરીકેડ તોડી નાખતા ગ્રામજનોને પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા, જ્યાં ડીવાયએસપી હાજર હતા. રસ્તો ખુલ્લો કરાયા બાદ પંચનામું કરવા તાલુકા પંચાયત આંકડા મદદનીશ અધિકારીને દબાણ કરેલ બેરીકેડ દૂર કરાયો હતો અને મામલતદારની હાજરીમાં દૂર કરાયું હતું. પોલીસ સૂત્રમાંથી મળતી માહિતી મુજબ 100થી વધુ ટોળાએ સરકારી જાહેર માર્ગ પર રૂકાવટ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે રાત્રિ સમયે શનિવાર 10 વાગ્યે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ફરિયાદી રાઠોડ રણજીતસિંહ ગુલાબસિંહ અને અન્ય એક એફઆઈઆર સરકારી કર્મચારી તલાટી પૃથ્વીસિંહ મકવાણાએ અલગ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ગ્રામ પંચાયત સિતવાડાના સરપંચ મિલકતસિંહ રાઠોડ અને તલાટી સદસ્યોની હાજરીમાં બેરીકેડ ખુલ્લો કરાયો હતો.